હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હરણી લેક ઝોન ખાતે ભયાવહ અને દર્દનાક દુર્ઘટના બનવા પામી, જેને લઈને વીએમસી કમિશનર દ્વારા મીડિયા સમક્ષ જે 14 લોકોના મૃત્યુ થયા છે તેને પરિવાર માટે દુઃખની લાગણી તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી, તેમજ તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે તમામ દસ્તાવેજો અને પુરાવાઓ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પોલીસને આપવામાં આવ્યા છે, જેથી વધુ વહેલી તકે આરોપીઓને સજા મળે તેવી કાર્યવાહી કરવામાં આવશે। તેમજ વધુમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા ઇન્સ્પેક્શન અને એનઓસી બાબતે પણ તમામ જે જાણકારી છે તે આપવામાં આવી। હરણી મોટનાથ મુકામે જે લેક ઝોનમાં દુર્ઘટના થઈ, ખૂબ જ દુઃખદ દુર્ઘટના થઈ છે। 14 લોકોના એમાં મૃત્યુ થયા। એના પરિવારોને હું સાંત્વના પહેલાં તો પાઠવું છું। કોર્પોરેશન દ્વારા જે અત્યાર સુધી જે કામગીરી થઈ છે એમાં સૌથી પ્રથમ તો એ જ દિવસે, બનાવના દિવસે જ એના કોન્ટ્રાક્ચ્યુઅલ ક્લોઝ પ્રમાણે જેટલા પણ લોકો હતા એની ઇન્ફોર્મેશન અમે પોલીસને આપી, અને અમારે ત્યાંથી જે ફ્યુચરિસ્ટિક સેલના એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે એમણે ફરિયાદ દાખલ કરી છે, અને લગભગ 15 જણ અને જે બોટ ઓપરેટ કરતા હતા એ સાથે 18 જણાનું નામ ફરિયાદમાં અમે દાખલ કરાવ્યું છે। એટલે એ મતલબની ફરિયાદ દાખલ થઈ અને એની ધરપકડ કરવાની કામગીરી પોલીસ કરે છે। જોડે જોડે કોન્ટ્રાક્ટની ટર્મ્સની જે કન્ડિશન છે એનું જે વાયોલેશન થતા એનો જે કોન્ટ્રાક્ટ છે સદંતર ટર્મિનેટ કરવામાં આવ્યો છે, અને જે પણ એની પ્રોપર્ટીઝ અને બધું છે અત્યારે પૂરતું અમે સીલ કર્યું છે। એટલે આ કામગીરી અત્યારે કોર્પોરેશન દ્વારા કરી છે। સાથોસાથ રાજ્ય સરકાર દ્વારા આમાં મજિસ્ટ્રિયલ ઇન્ક્વાયરી આપી છે, એટલે કલેક્ટર સાહેબ અને જિલ્લા મજિસ્ટ્રેટ દ્વારા જે પણ માહિતી એ લોકો માંગે છે અમે એમને ફર્નિશ કરીએ છીએ, તાકી એ કન્ક્લુઝન પર પહોંચી શકે કે કઈ રીતે એડમિનિસ્ટ્રેટિવ લેપ્સ હતી કે પછી કોન્ટ્રાક્ટરની પ્રત્યે બહુ વધારે બેદરકારી હતી, અધિકારીની બેદરકારી હતી, ક્રિમિનલ ઓફેન્સ હતો કે કેમ, એ બધી ઇન્ક્વાયરી મજિસ્ટ્રિયલ ઇન્ક્વાયરી કરવા માટે કલેક્ટર સાહેબને અમે ડે ટુ ડે એમની જે પણ માહિતી અમને જોઈએ અથવા દસ્તાવેજી પુરાવા જોઈએ એ કોર્પોરેશન સબમિટ કરી રહ્યું છે। અને જોડે જોડે આવું જે સુરસાગરમાં જે બોટિંગ અને ચાલતું હતું એ પણ બંધ કરવામાં આવ્યું છે। જોય ટ્રેન્સ અને એ પણ છે, એ પણ સિક્યુરિટીના કારણે અત્યારે હાલ પૂરતું અમે એમને બંધ કર્યું છે। કોન્ટ્રાક્ચ્યુઅલ ક્લોઝ જે છે એમાં જે કોન્ટ્રાક્ટ જે થયો છે કોર્પોરેશનનો જે કોટિયા પ્રોજેક્ટ કંપની છે એની સાથે 2017માં થયો છે, 2019માં એનું ઇમ્પ્લિમેન્ટેશન ચાલુ થયું, અને આ થયા એ કોન્ટ્રાક્ટમાં જે જવાબદારીઓ જે છે કે એનું લાઇસન્સ લાવવાની, પછી એનું ફિટનેસ સર્ટિફિકેટ અને એ બધું જ કરવાનું, સેફ્ટીના સાધનો રાખવાના, તરવૈયા રાખવાના, બોટ રાખવાની, બોયાઝ રાખવાના, એ બધી જવાબદારી એની હતી। જોડે જોડે કોર્પોરેશન દ્વારા સમયાંતરે એનું સુપરવિઝન પણ થયું છે। 2019માં પણ સુપરવિઝન થયું છે, જેમાં જ્યારે આ વસ્તુ ચાલુ થઈ ત્યારે ફેબ્રુઆરી 2019માં એમનું ઇન્સ્પેક્શન થયું, બધું ચકાસણી કરવામાં આવી, અને માર્ચમાં એની પૂર્તતા થઈ, અને એ પછી એ ચાલુ થયું। સાથોસાથ હમણાં 2022 નવેમ્બરમાં પણ એનું એક ઇન્સ્પેક્શન થયું છે, એની પૂર્તતા માટેની પણ નોટિસ, ઓડિટ નોટ આપી છે, અને એની પૂર્તતા એમણે કરેલી છે। એટલે કોર્પોરેશન દ્વારા જે સુપરવિઝન હતું એ કરવામાં આવ્યું હતું 2-3 વાર, ફાયરના જેટલા એનઓસી આપવાના હતા એ આપ્યા છે। એટલે કોર્પોરેશનના જે અધિકારીની બેદરકારી કે એ છે એનું ઇન્વેસ્ટિગેશન અને ઇન્ક્વાયરીનો સબ્જેક્ટ છે, જે કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવી રહ્યો છે। અમે પણ અમારા ડીવાયએમસીને કીધું છે કે પણ એ પણ ઇન્ક્વાયરી કરે। એમાં એવી વાત નથી, કારણ કે ફ્યુચરિસ્ટિક સેલ હેડ એ કરે છે અને આખું પ્રોસેસ એમની બ્રાન્ચમાંથી થાય છે, એટલે એ આખી જે ડોક્યુમેન્ટ છે એના કસ્ટડી એમની જોડે હોય છે। કોન્ટ્રાક્ટ થયા ભૂતકાળમાં એમાં શું શું એમેન્ડમેન્ટ આવ્યા, કઈ રીતે આખી વિષય આગળ વધ્યો, એની માટે એ કસ્ટોડિયન છે, એટલે એમને ફરિયાદી બનાવ્યા છે। એટલે એમણે એ ફરિયાદીનું ઓથોરાઇઝેશન કર્યું ને એટલા માટે જ એમણે એફઆઈઆર નોંધાવી છે। એક સવાલ એ પણ આવ્યો છે કે જેમને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો કોટિયા પ્રોજેક્ટ્સ જે તે વખતે જે તે જવાબદારોને કોન્ટ્રાક્ટ આપ્યો છે, એવું સામે આવ્યું છે કે નાસ્તો બનાવતી કંપની હતી જેનું વેચાણ કરતી હતી તેને લેક ઝોનના કોન્ટ્રાક્ટ આપ્યો છે, એમાં કેટલી સત્યતા સામે આવી તપાસ? હા, હું આપને કહું,
2015માં એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ કોર્પોરેશને બહાર પાડ્યું. 2016માં 2 કંપની આવી, એમાંથી કોઠિયા પણ હતા. બંને ટેકનિકલી ડિસ્ક્વોલિફાય થયા. આફ્ટર દેટ ફરીથી એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ આવ્યો અને એમાં પણ 2 કંપની આવી. દરમિયાનમાં કોઠિયા કંપનીને જે પહેલીવાર જે એના ડિસ્ક્વોલિફિકેશન કરવામાં એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં ઉણપ હતી અને એના કારણે ડિસ્ક્વોલિફાય થયા હતા, એ બીજા એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ પછી એમણે પોતાના જે પાર્ટનરશિપમાં ફેરફાર કર્યા અને જે નવા પાર્ટનરો લીધા અને એના કારણે જે કન્સ્ટ્રક્શન કરવાની અને જે કન્સ્ટ્રક્શન અને લેક ઝોન ડેવલપ કરવાની એક્ટિવિટીઝ છે એની માટે લાયકાત ધરાવતા થયા. એટલે એ વાત આપની સાચી છે કે પહેલાં એ ફૂડ બનાવતી કંપની હતી, પણ આફ્ટર એમણે જે પાર્ટનરશિપમાં ફેરફાર કર્યા અને નવા પાર્ટનરો જોડાયા, એમાંથી ઘણા પાર્ટનરોને લેક ડેવલપમેન્ટનો અનુભવ હતો. એમણે સર્ટિફિકેટ રજૂ કર્યા છે અને એના આધારે એમને જે તે વખતે ટેન્ડર મળ્યું છે. એક આખરી સવાલ મારો છેલ્લો, કોર્પોરેશન લેવલે આપ ઉચ્ચ અધિકારી છો, કોઈને સસ્પેન્ડ કરાશે આખા આ દુર્ઘટના મામલામાં બેદરકારીમાં? મેં આપને કીધું એ પ્રમાણે કલેક્ટરશ્રી અત્યારે જ્યુડિશિયલ ઇન્ક્વાયરી કલેક્ટરશ્રી અત્યારે મજિસ્ટ્રિયલ ઇન્ક્વાયરી કરી રહ્યા છે. એમને મેં બધા ડોક્યુમેન્ટ સબમિટ કર્યા છે. મેં મારા ડીવાયએમસીને પણ કીધું છે એ પણ ઇન્ક્વાયરી કરે અને જે ઇન્ક્વાયરીના અંતે જે પણ હશે અમે પગલાં ભરશું અને સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ જ પગલાં ભરવાના છે.